આજે આપણે બનાવીશું મગની દાળથી ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો જે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તેની પહેલા જો તમે મારી YouTube ચેનલ આજની રસોઈમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બેલ આઇકન ઓલનું બટન દબાવી દેજો, જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. હેલ્ધી મગની દાળના અપમ બનાવવા માટે 1 કપ છિલકા વગરની મગની દાળ લીધી છે, જેને મેં 5 થી 7 કલાક પહેલા પલાળીને રાખી છે. 1 નાનો વાટકો લીલા મટર લીધા છે. 1 નાનો વાટકો શિમલા મિર્ચ લેશું. 1 નાનો વાટકો છીણેલું ગાજર. 1 નાનો વાટકો ડુંગળી. જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. 1 લીલું તીખું મરચું. 1 ઇંચ આદુનો ટુકડો. 10 થી 15 મીઠા લીમડાના પાન અને થોડી ધાણા ભાજી દાંડા સાથે લેશું, જેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે મસાલાને જોઈ લઈ. 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી રાઈ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ચાટ મસાલો અને 1 મોટી ચમચી સફેદ તલ લેશું. તો સૌપ્રથમ મિક્સચર જારમાં મટર, આદુ, મરચા, ધાણા ભાજી નાખીને પીસી લેશું. હવે બીજા મિક્સચર જારમાં મગની દાળને પીસી લેશું. હવે એક બાઉલમાં પીસેલી દાળને નીકાળી લેશું. ત્યારબાદ તેમાં મટરની પેસ્ટને નાખી દેશું. ઉપરથી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લેશું, જેનાથી સરખી રીતે મિક્સ થઈ જાય. તો ખીરું તૈયાર થઈ ગયું છે. તો તેના ઉપર વઘાર કરીને નાખીશું. તેના માટે વઘારિયામાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, સફેદ તલ, લીમડો નાખીને વઘાર ખીરા ઉપર નાખી દેશું ને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં ગાજર, ડુંગળી, શિમલા મિર્ચ નાખીને મિક્સ કરી લેશું. તો અપમ બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે અપમના પેનમાં ઘીથી ગ્રીસ કરી લેશું. અને તેમાં ખીરુંને નાખીશું. ને ઢાંકીને 10 મિનિટ માટે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરી લેશું. તો એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો બીજી સાઈડ ફેરવી લેશું. જેનાથી તે સરખું બેક થઈ જાય ને ફરીથી 5 મિનિટ માટે બેક થવા દેશું. તો 5 મિનિટ થઈ ગઈ છે ને અપમ પણ બેક થઈ ગયા છે. તો તેને પ્લેટમાં નીકાળી લેશું.
એવી જ રીતે બાકીના ખીરામાંથી આ રીતના અપમ તૈયાર કરી લેશું. તો બધા અપમ તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે ગરમા ગરમ મગની દાળનો હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી મસાલેદાર અપમ, જેને તમે લીલી ચટણી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો છે ને ખૂબ જ હેલ્ધી નાસ્તો. તો એકવાર આ રેસીપીને આ રીતના ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.